ગુજરાત સરકાર દ્વારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પાટણ શહેરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પાટણ સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બુકડી એરિયામાં એક રીઢા ગુનેગાર જાહિર ખાન ઉર્ફે ખોખરા અબ્બાસ બેલીમ દ્વારા કરવામાં આવેલી ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો। ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામેની કડક નીતિના ભાગરૂપે પાટણ શહેરમાં આજે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા બુકડી વિસ્તારમાં જાહિર ખાન ઉર્ફે ખોખરા અબ્બાસ બેલીમ નામના વ્યક્તિએ સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કર્યું હતું। આ ગેરકાયદેસર રીતે બનાવેલી દુકાનો અને રહેણાંક મકાન પર આજે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દઈને તમામ દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે। ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું કે જે વ્યક્તિનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું છે તેનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ગંભીર રહ્યો છે। આ આરોપી અબ્બાસ ખાન બેલીમ વિરુદ્ધ ખૂનની કોશિશ, ધાડ અને લૂંટ જેવા અલગ અલગ હેઠળના ગંભીર ગણાય તેવા 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો આ હિસ્ટ્રી સીટર સામે કાયદાનો દોર મજબૂત કરવા માટે આ માળખાકીય કાર્યવાહી કરવામાં આવી છે। પાટણ જિલ્લામાં અગાઉ પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરીને તેમની જમીન દોસ્ત કરવામાં આવ્યા છે। તે જ સિલસિલાને આગળ ધપાવવા આજે આ મોટી કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે। આગામી સમયમાં પણ પાટણ જિલ્લામાં કે શહેરમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો કે દબાણો નજરે પડશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આવી જ રીતે વધુ કડક અને નક્કર કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી સત્તાવાર ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે।